દેવી માતા એ મોરલી મંગળ માતા એ દેવ રંગ દેવી માતા ભગવાન એ ભગવાન મને ખબર હતી એ આટલું ગોપીઓ તેડવા ના જાવ કારણ કે ગોપીઓ આવે એટલે મારું મન ઘટી જાય એ ભગવાન બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી એ ભગવાન તમારી તો હવે આટલા સુધી ક્યાં હતા તમે સુખા એટલે મને ખબર હતી એટલે હું તેડવા ના જાઉં કોઈ દી પણ સુખા મારી વાત તો સાંભળ હું તમારી વાત સાંભળો સુખા અમે રાસલીલા કરતા હતા પણ તમે રાસે લીલા કરતા હતા પણ હું અહીંયા તો મને કેમ ના બેઠો સુખા મને એમ કે તું આપણી દાવી કરાવવા ગયો ભગવાન તમે ધારો એટલો ભોરો નથી તમે ગોપીઓ એટલે રાસે રમો અને હું તમારી ગાયું છે એ વાતમાં માલ નથી ભગવાન અરે સુખા હા તું ગોપીઓને તેડી ગયો હા મોડું કેમ થયું મોડું થયું કોઈ દી પૂછો ક્યાં હેરાન છો માર્ગમાં સુખા પૂછ્યું તો ખરા કે મોડું કેમ થયું અરે ભગવાન હા સુખા આજ પછી કોઈ દી ગોપીઓને તેડવા ના મોકલતા કાસના શું થયું ગોપીઓને તેડવા જવું છે તેથી જેલમાં રહેવું સારું એલા કા અરે ભગવાન આ રાજદૂત ગાડીમાં 4 ગોપીઓ હમાઈ અમે કેવી હાકર મોકલ ભોગવી છે હું મારી મોટા આગળ ટાંકી ઉપર બેઠો હતો ઓહો અને મારી ગાડી મોલની થતી ભગવાન હા અને મેં કોઈ દી વખત નથી કરી આજે હું ગોપીની ઘરે ગયો હા સુખા આજ તો મને એને એવું શિરામણ કરી દીધું કેવું સુખા કે એને તમે વાટું જવા દો કેવું અરે ભગવાન હા ખાંડની રોટલી વધી હતી હાથ પડવાની ઓહો હા એને કટકા બટકા કરી ખાટી સસમાં વગાડીને એવો સમશીરો ખવડાવ્યો છે હજી ઓટકાર આવ્યા સખા એને સમસીરો કહેવાય એવું કહેવાય આપણે તો પલીથું કહીએ છીએ. માલધારી ભાષામાં પલીતું કહેવાય હા. જામવાડીમાં બાયું બધા એને સમશીરો કહે એવું છે કારણ કે ઢીલો ઢપ પડ્યો સમસ્યા ઉડાડેલા ભગવાન હા સખા આપણે ગમે એ સિટીમાં ગમે એ બેનની ઘરે જવું હા. ત્યાંથી બેનને પૂછું શું પૂછવાનું? કે અમારા ભાઈ ક્યાં બેન શું જવા શું કે તમારા ભાઈ નાસ્તો કરી ઓફિસે ગયા હા બરાબર છે સખા મમરા ખાઈ ગયો છે મમરા તમને ખબર છે ભગવાન કેમ સખા ત્યાં ભાઈ 12,000 ની નોકરી કરતો હોય ભાઈ રાવણ રેકડે કે નામ કે બાપા અહીંયા ઘઉં ને તેલ ને બધું પુગાડ્યા છોકરો પર અને ભગવાન આ જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી ગયો એ સખા હા મેં તને કીધું તું કે તું ન્યા જાને હા એટલે પેલા રાધાજનો ગોપીજનો ને મારા જય શ્રી કૃષ્ણ કહેજે એટલે જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી ગયો ભગવાન જય શ્રી સખા અહીંયા કરવા પડશે તો અહીંયા કરતો ભગવાન એક એક ને જય શ્રી કૃષ્ણ કર્યું કે હા કેમ ત્યાં એક એક ને હા એટલે નકર મને શું ખબર આપણે જય શ્રી કૃષ્ણ કરવાનું કરાવવાનું હોય કારણ કે રઘુકુ રીત છેલ્લા ચલીએ પ્રાણ જાય પણ વચન ના જાય એલા વચનમાં આવે હિંકર માંથી હાથ વહીથી હવે કેટલી જવા દેવી મારા બાપાને હું કાંગો પીરું રમવા વઈ ગયો 70 વીઘા જમીન હતી હા હવે ખાલી 7 વીઘા વધી છે હવે એ મારા પર કાંગો પી રમવા વઈ ગયો ને તે મારા પાસે 70 વીઘા જમીન હતી હવે 7 વીઘા વધી કારણ કે પહેલા તો તમને ખબર આવે 15 વર્ષ તો મફત રમતા એમ કાના માતા વગર એ સુખા એમાં વાયવું હું ઢોકળી વાવી છે કોઈ નાનપણના અંતર ક્યાંય ના અમાર ખેતરમાં નહીં છે હવે સુખા એને ભેરાઈ ગયું કેવાય આ બધા ખેડવું હે એમ હા અને
જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કર લે એક જ ને. હા નંબર 1 ટાટા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે? નામ જાણીને કામ શું છે તમારે? મારે કઈ કામ નથી. ભગવાન એમ કે જય શ્રી કૃષ્ણ કર્યા એટલે હું પાડું. હા વળી કે નામ પૂછો, વળી મારે બીજો ધક્કો થાય. હું આફોડી નથી કહું છું. એમ હા. તો પહેલેથી ખબર. તમારા ફૈયા નામ પાડ્યું કીધો. મારા પાસે પડી છે. એમ સખા મારું નામ છે રાધે. તમારું નામ રાધે. હા જે અમારો કાર્ય થકા રાતે રાધે રાધે ને જાપ જપી તમે એ જ રાધે. કે હું અમારી ઘરે બાધે, અમારી ઘરે ડબલ રાધે. ઈ મને ખબર છે. તમારા હાડુભાઈ ક્યાં? હાડુભાઈ ક્યાં? હા. એમાં જો